તો ચાલો દોસ્તો હવે વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 4 માટે અમૃત ક્લાસીસની અંદર કેવી રીતે લાઈવ ક્લાસીસનું આયોજન થવાનું છે, સાથે સેમ 4 ની અંદર કયા આપણા બધા સબ્જેક્ટ છે એ સબ્જેક્ટનું લિસ્ટ પણ તમારી સાથે શેર કરીશ અને આપણું જે એકેડેમિક કેલેન્ડર છે એની પણ હું તમને વાત કરીશ. તો લેટ્સ સ્ટાર્ટ કરતે હે શુભ શરૂઆત. સેમ 3 ની એક્ઝામ તમે કમ્પ્લીટ કરી દીધી છે અને હું આશા રાખું છું કે તમારી એક્ઝામ ખૂબ સારી ગઈ હશે. અને હવે દોસ્તો સેમ 3 માં કદાચ આપણાથી કોઈ મિસ્ટેકો થઈ ગઈ હોય, સારી પ્રિપેરેશન આપણે ધાર્યા પ્રમાણે ન કરી શક્યા હોઈએ, તો એ બધી મિસ્ટેકો સેમ 4 માં રિપીટ ન થાય એની તકેદારી આપણે રાખવાની હોય. તો હવે દોસ્તો સેમ 4 ની આપણે શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે સૌ પ્રથમ આપણને ખબર હોવી જોઈએ કે સેમ 4 ની અંદર આપણા સબ્જેક્ટો કયા છે. ત્યાંથી દોસ્તો આપણે શરૂઆત કરીએ તો સેમ 4 ની અંદર દોસ્તો ટોટલ આપણા જે સબ્જેક્ટ જોવા મળશે 7 સબ્જેક્ટ આપણને આપવામાં આવેલા છે. 4 સબ્જેક્ટ છે દોસ્તો એ કમ્પલસરી છે. આ 3 માંથી કોઈ એક સિલેક્ટ કરવાનો છે, એટલે ઇલેક્ટિવ સબ્જેક્ટો છે. આ પણ ઇલેક્ટિવ છે. આ 3 માંથી કોઈ એક સિલેક્ટ કરવાનો થશે અને આ 2 માંથી કોઈ એક સિલેક્ટ કરવાનો થશે. એટલે આ 4 કમ્પલસરી, આ 5, આ 6 અને 7 ટોટલ 7 સબ્જેક્ટનું સ્ટડી આપણે દોસ્તો સેમ 4 માં કરવાનું થશે. કમ્પલસરીમાં વાત કરું દોસ્તો તો DSS આપણે બોલશું, ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચરને. જૂના સિલેબસની અંદર આ સેમ 6 માં આપતા હતા, એના જૂના સિલેબસમાં સેમ 5 માં આપતા હતા અને તમને સેમ 4 માં આપી દીધેલો છે. જેટલા કઈ સબ્જેક્ટો દોસ્તો આપણે ભણવાના છે એમાંથી જે ખાસ સબ્જેક્ટ કહેવાય, આ બધા જ સબ્જેક્ટોનો જે ચેરમેન કહેવાય દોસ્તો, ચેર સબ્જેક્ટ એ આ છે DSS. બહુ ધ્યાન રાખવું પડશે આપણે. મજાનો પણ એટલો જ છે અને સામે સજાનો પણ એટલો જ છે. મસ્ત ભણશો દોસ્તો તો મજાનો વિષય બનશે. જો વ્યવસ્થિત ધ્યાન આપ્યું નહીં આની અંદર તો સજાનો બનતા વાર નથી લાગતી. મસ્ત સબ્જેક્ટ, તમારા સિનિયરોને પૂછજો, મજા આવશે. પછી એને સામે દોસ્તો બથમ-બથી બાથ ભીડાવે એવો હાઇડ્રોલિક સબ્જેક્ટ છે. પહેલા 3rd સેમમાં આપતા હતા પણ એનું ડિફિકલ્ટી લેવલ વધારે હતું એટલે પાછળ મોકલ્યો અને જાઓ 4th સેમમાં ભણો હવે તમે. તો 4th સેમેસ્ટરની અંદર દોસ્તો હાઇડ્રોલિક્સ એ પણ ખૂબ સરસ સબ્જેક્ટ છે. એ પણ મજાનો અને સજાનો બે કેટેગરી બની શકે છે. આપણે મજાની બનાવવાની છે. પછી એસ્ટિમેશન એન્ડ કોસ્ટિંગ દોસ્તો એ 4થા સેમમાં જ આવતું, અત્યારે પણ 4થા સેમેસ્ટરની અંદર છે. એ પણ એકદમ પ્રેક્ટિકલ ન્યુમેરિકલ વાળો સબ્જેક્ટ છે દોસ્તો. બધું ક્વોન્ટિટીઝ ફાઇન્ડ કરવાની થશે. પછી કોન્ક્રીટ ટેકનોલોજી દોસ્તો એ સેમ 5 માં તો એ તમને અત્યારે આપી દેવામાં આવેલો છે. સેમ 4 ની અંદર કોન્ક્રીટ ટેકનોલોજી આ કમ્પલસરી 4 બધા વિદ્યાર્થીઓ ભણવાના થશે. આમાંથી ઇલેક્ટિવ સિલેક્ટ કરવાના છે દોસ્તો. તો વોટર રિસોર્સ એન્જિનિયરિંગ છે, ગ્રાઉન્ડ વોટર એન્જિનિયરિંગ છે, ઇરિગેશન છે, ટ્રાફિક છે, એરપોર્ટ છે, રેલવે, હાર્બર અને ટનલ છે. અને આની અંદર એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ સ્ટાર્ટઅપ છે ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ છે. હવે આ સબ્જેક્ટોમાંથી આપણે કયો સબ્જેક્ટ સિલેક્ટ કરાય એનો દોસ્તો સેપરેટ વિડીયોઝ તમને જોતો હોય તો કોમેન્ટની અંદર એટલું લખી નાખો કે સબ્જેક્ટ સિલેક્શનનો વિડીયો, તો એટલે હું સમજી જઈશ કે તમને એની રિક્વાયરમેન્ટ છે તો હું તમને બનાવી આપીશ. કયા મુદ્દાઓ ધ્યાનમાં લઈને દોસ્તો સબ્જેક્ટ સિલેક્ટ કરાય એની બધી ચર્ચાઓ આપણે એની અંદર કરશું. હમણાં એમાં ડિટેલમાં આપણે જતા નથી. એટલે ટોટલ આ 7 સબ્જેક્ટનું આપણે સ્ટડી કરવાનું થશે. નંબર ઓફ સબ્જેક્ટ બહુ વધારે કહેવાય, 7 સબ્જેક્ટ એક સેમેસ્ટરની અંદર. નોર્મલી 5 સબ્જેક્ટ હોય તો ઇનફ કહેવાતું હોય છે, પણ 2 વધારે છે. કાંઈ વાંધો નહીં દોસ્તો, આપણે લડી લેશું. પહેલેથી થોડીક પ્રિપેરેશન રાખીશું. ક્લાસીસની અંદર જોઈન થઈ જશું એટલે જરાય વાંધો નહીં આવે. કોલેજમાં સિલેબસ ચાલે કે ના ચાલે અમને કોઈ જ પરવા નથી. ક્લાસીસની અંદર તમારો 100% સિલેબસ કવર થવાનો છે. તમને સમજાય એવી લેંગ્વેજની અંદર બધું એક્સપ્લેન કરવામાં આવશે, નોટ્સ આપવામાં આવશે, વિડીયો ક્લાસીસ હશે એટલે જલસે જલસો દોસ્તો. બહુ મજા આવશે ભણવાની. ચાલો તો હવે આપણે અમૃત ક્લાસીસની અંદર દોસ્તો આપણું કામકાજ કેવી રીતના શરૂ કરીએ એની આપણે અહીંયા વાત કરવાના છીએ. એની પહેલા તમારા આખા ટર્મ્સની વાત કરી દઈએ તો 22 ડિસેમ્બરથી તમારું ટર્મ શરૂ થાય છે કોલેજની અંદર. પહેલો લેક્ચર અહીંયા હશે. ટર્મ એન્ડ થશે 29 એપ્રિલના. એક્ઝામ શરૂ થશે 13 મે, પૂરી થશે 30 મે અને રિઝલ્ટ આવશે 24 જુલાઈ. આ ક્યાંક નોંધ કરી જ રાખો એટલે વારંવાર પૂછવું ના પડે એક્ઝામ ક્યારે શરૂ થશે ને પૂરી થશે ને રિઝલ્ટ ક્યારે આવશે. આ ફિક્સ જ છે દોસ્તો, આની આસપાસ જ બધું થશે. હવે આપણે લાઈવ ક્લાસીસ જે શરૂ કરવાના છે અમૃત ક્લાસીસની અંદર એની હું વાત કરું. આપણે દોસ્તો 22 ડિસેમ્બર સુધી કંઈ રાહ જોવાના નથી. તમને મસ્ત એક વીકનું એક વેકેશન આપી દેશું. અત્યારે તમારી 12 તારીખે સોઇલનું પેપર પૂરું થાય એના પછી આપણે 18 તારીખથી દોસ્તો શરૂઆત કરીશું. 18 ડિસેમ્બરથી આપણું કામકાજ શરૂ થઈ જશે, હે ને, લાઈવ ક્લાસીસ અમૃત ક્લાસીસની અંદર.
ચલો લાઈવ ક્લાસનો ટાઈમ દોસ્તો આપણે થર્ડ સેમેસ્ટરની અંદર હતો એ જ ટાઈમ અત્યારે આપણે સેટ કરીએ છીએ. આમાં થોડોક પ્લસ માઇનસ થઈ શકે, વિદ્યાર્થીઓ રિક્વેસ્ટ કરે ને અનુકૂળતા હોય એ મુજબ, પણ અત્યારે સ્ટાન્ડર્ડ આપણે 9 વાગ્યાનો ટાઈમ દોસ્તો સેટ કરેલો છે. હવે કદાચ દોસ્તો 9 વાગે તમે હાજર ન રહી શકો, ઘણાની કોલેજ વહેલી હોય છે અથવા તો અપડાઉન કરતા હોય તો આ ટાઈમની અંદર ટ્રાવેલિંગમાં હોય, તો જરાય ટેન્શન ના લેતા તમે લાઈવ ક્લાસમાં હાજર ન રહી શકો તો એના રેકોર્ડિંગ તમને દોસ્તો પ્રાપ્ત થઈ જશે. સેમ ડે તમને સાંજના ભાગની અંદર રેકોર્ડિંગ મળી જશે, તો એ રેકોર્ડિંગમાંથી તમે સ્ટડી કરી શકો છો. ઓકે, અને સાથે દોસ્તો તમને જે રેકોર્ડિંગ્સ મળશે એ રેકોર્ડિંગ 1 યર સુધીની વેલિડિટીવાળા છે, સમજ્યા? આ રેકોર્ડિંગ તમારી પાસે 1 યર સુધી રહેશે. એટલે તમે કદાચ બાય ચાન્સ કોઈ પણ કારણોસર એક્ઝામ વખતે બીમાર પડ્યા, એક્ઝામ નથી આપી શક્યા, ફેલ થયા, તો એ વખતે પણ દોસ્તો પાછી રિમિડિયલ એક્ઝામ્સ આવશે ત્યારે આપણા જ આ ક્લાસમાંથી તમે અભ્યાસ કરી શકશો. રેકોર્ડિંગ્સ બધા અવેલેબલ હશે. સાથે એ પણ તમને કહેવાય દઉં કે આ બધા જે સબ્જેક્ટોની આપણે વાત કરી તો આ બધા સબ્જેક્ટો અમે ભૂતકાળની અંદર ભણાવેલા જ છે બધા, તો એના રેકોર્ડિંગ્સ પણ તમને અપલોડ થઈ ગયા છે, અત્યારે જ થઈ ગયા છે. અમુક સબ્જેક્ટોના તો મેં કરી પણ દીધા છે. તો એ જૂના લાસ્ટ યર કે એની પહેલાના વર્ષોમાં ભણાવેલા જે બધા અવેલેબલ રેકોર્ડિંગ્સ છે એ પણ મેં તમે મૂકી દીધા છે, તો એમાંથી એ સ્ટડી કરી શકાય. અને ઘણા વિદ્યાર્થીઓ એવા છે આપણી સાથે, અત્યારે થર્ડ સેમમાં પણ હતા, કે આપણે તો 22 ડિસેમ્બરથી શરૂ કરશું, 18 ડિસેમ્બરથી 22થી કોલેજ શરૂ થશે, પણ એની પહેલાથી જ ડીએસએસના 1-2 ચેપ્ટરો પૂરા કરી નાખશે, હાઇડ્રોલિક્સના 1-2 ચેપ્ટરો પૂરા કરી નાખશે. ક્લાસ ઓલરેડી ઘણા વિદ્યાર્થીઓ જોઈન કરી લીધા છે, કારણ કે એક્ઝામ ટાઈમે જ દોસ્તો આપણે છે એ ક્લાસ લોન્ચ કરી દીધેલો છે એક રીતે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે આગળ વધતા જાય અને મસ્ત સ્ટડી કરતા જાય છે. એવા ઘણા વિદ્યાર્થીઓ આપણી સાથે છે. તો ઘણા વિદ્યાર્થીઓ એવી રીતના કરશે, રેકોર્ડિંગમાંથી અભ્યાસ ચાલુ કરી દેશે. એટલે 1 વર્ષ સુધીની દોસ્તો વેલિડિટી તમને પ્રાપ્ત થતી હોય છે, બરાબર. અને લાઈવ ક્લાસમાં હાજર ન રહી શકો તો એના રેકોર્ડિંગ્સ તમને મળી જશે, એમાંથી મસ્ત તમે સ્ટડી કરી શકશો. કયા પ્લેટફોર્મ ઉપર દોસ્તો આપણે કામ કરતા હોઈએ છીએ? તો આપણી પાસે 2 એપ્લિકેશન છે. અમૃત ક્લાસીસ નામની એપ્લિકેશન છે. હવે આ એપ્લિકેશનની અંદર તમારે દોસ્તો છે એ ફીસ ભરી અને જોઈન થવાનું છે, બરાબર. બધા જ રેકોર્ડિંગ ક્લાસ તમને દોસ્તો આ અમૃત ક્લાસીસ એપ્લિકેશનમાં જ મળવાના છે. આપણી બીજી જે ટીચમીન્ટ એપ છે દોસ્તો, એ ટીચમીન્ટ એપ ઓનલી ફોર લાઈવ ક્લાસીસ માટેની જ છે. ઓનલી ફોર લાઈવ ક્લાસીસ માટેની જ. લાઈવ ક્લાસ જે 9 થી 10 હશે એના માટે જ ટીચમીન્ટ એપ્લિકેશન યુઝ થશે. બાકી બધું જ કામ આપણું અમૃત ક્લાસીસ એપ્લિકેશન ઉપર થવાનું છે. ઓકે, હવે ફીસ કેટલી છે દોસ્તો? તો ફીસ આપણે કેવી રીતના સેટ કરી છે કે આપણી પાસે 7 સબ્જેક્ટ છે. આમ તો અમારી એક સબ્જેક્ટની 1000 રૂપિયા ફીસ હોય, પણ તમારા માટે સ્પેશિયલ આપણે એનાથી હાફ કરી દીધેલી છે. 7 સબ્જેક્ટની 500 રૂપિયાના હિસાબે 7 × 35, એટલે 3500 રૂપિયા દોસ્તો આપણી ફીસ થાય. સાવ નોમિનલ ફીસ કહેવાય દોસ્તો. 3500 રૂપિયા ફીસની અંદર છે તમારો આ ક્લાસ છે એ તમે જોઈન કરી શકશો. એમાં સાથે 7 સબ્જેક્ટ આવી જશે, વિડીયો ક્લાસ પ્લસ નોટ્સ પ્લસ આઈએમપી પણ દોસ્તો શરૂઆતની અંદર જ આ એપની અંદર આપણે જે જોઈન થનારા વિદ્યાર્થીઓને પહેલેથી મળી જતા હોય છે. તો એ બધું તમને 3500 રૂપિયામાં પ્રાપ્ત થશે. પણ હમણાં આપણે કોર્સ લોન્ચ કરી રહ્યા છીએ, તો જે કોર્સ લોન્ચ ઓફર હોય દોસ્તો એની અંદર આ 500 રૂપીસ ઓફ કરી અને માત્ર 3000 રૂપિયાની અંદર દોસ્તો આપણે ક્લાસ તમને અત્યારે પ્રાપ્ત થશે. આ ઓફર માત્ર ને માત્ર દોસ્તો કઈ તારીખ સુધી છે? તો આપણે 18 ડિસેમ્બર સુધી જ રાખશું. 18 ડિસેમ્બરે ક્લાસ આપણા શરૂ થઈ ગયા દોસ્તો, એ દિવસ છેલ્લો, બરાબર. એના પછી દોસ્તો આપણે આ ઓફર રાખવાના નથી, એટલે તમે છે 18 ડિસેમ્બર સુધી જોઈન કરી લેજો. ચાલો દોસ્તો, હવે જોઈન કેવી રીતે કરવાનું છે એની પણ સંપૂર્ણ ઇન્ફોર્મેશન તમને આપી દઉં. તમારી પાસે એન્ડ્રોઈડ હોય દોસ્તો તો તમે ક્લાસ પ્લસ અમૃત ક્લાસીસ એપ્લિકેશન છે તો પ્લે સ્ટોરમાંથી તમે સર્ચ કરશો એટલે અમૃત ક્લાસીસનું આપણા લોગોવાળી જ એપ્લિકેશન આવી જશે, એને ડાઉનલોડ કરી લેજો. કદાચ આઈફોન તમારી પાસે હોય દોસ્તો તો એના માટે ક્લાસ પ્લસ કરીને એપ્લિકેશન છે, એ ડાઉનલોડ કરજો. અને એમાં એક કોડ માગશે જેને ORG કોડ કહેવાય દોસ્તો. તો ORG કોડ છે એ EVTAG છે, એ નાખશો તો આઈફોનની અંદર પણ પછી આપણી અમૃત ક્લાસીસ એપ્લિકેશન ઓપન થઈ જશે. ડાઉનલોડ કરશો દોસ્તો એટલે તમને લોગિનનું પહેલું પૂછવામાં આવશે, તો લોગિન કરી નાખજો. વોટ્સઅપ થ્રુ થઈ શકે છે અને અનધર મેથડમાં OTP થ્રુ પણ થશે. લોગિન થઈ જશે દોસ્તો એટલે આવું યુઝર ઇન્ટરફેસ તમને દેખાશે. તો આપણે દોસ્તો છે એ સ્ટોરમાં જવાનું છે. ક્યાં જવાનું થશે? નીચે જુઓ સ્ટોર અવેલેબલ છે, એ સ્ટોરની અંદર તમારે જવાનું. સ્ટોર ક્લિક કરશો એટલે આવી રીતના આવશે.
હવે આમાં છે ને 5મા નંબર ઉપર જ આપણો ક્લાસ છે, એટલે સર્ચ બર્ચ કરવાની પણ જરૂર નથી. અહીંયા થોડુંક સ્ક્રોલ કરો દોસ્તો, એટલે 5મા નંબર ઉપર જ આપણો સેમ4 નો ક્લાસ રહેલો છે. તો એના ઉપર પાછું તમારે ક્લિક કરી દેવાનું. એના ઉપર તમે ક્લિક કરશો દોસ્તો એટલે આ રીતનું તમારું યુઝર ઇન્ટરફેસ આવશે. બરાબર, કન્ટેન્ટ તમે અત્યારે જોઈ શકશો, થોડું ઘણું આપણું એડ કરી દીધેલું છે પણ એ અત્યારે ઓપન નહીં થાય, ખાલી દેખાશે તમને કે આટલું કન્ટેન્ટ છે. હવે અહીંયા તમે જુઓ બાય નાવનું ઓપ્શન આવે છે. આ બાય નાવ ઉપર તમે ક્લિક કરશો એટલે પેમેન્ટ માટેની અલગ અલગ છે એ મેથડ બધી આવી જશે. તમારા પોતાના જ ફોનની અંદર જો ગૂગલ પે કે ફોન પે કે તમે વાપરતા હશો તો એ ઓપ્શન્સ અહીંયા આવી જશે. કદાચ તમારા પેરેન્ટ્સના મોબાઈલમાંથી તમારે ફીસ પે કરવી હોય તો આ છે ને, આ જો યુપીઆઈ લખ્યું ને એને સ્ક્રોલ કરજો. જો આની નીચે વસ્તુ એક આવશે, આ છે એપ્સ એન્ડ યુપીઆઈ. એના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા યુપીઆઈ આઈડી નાખવાની થશે. તો એમાં તમારા પેરેન્ટ્સની યુપીઆઈ આઈડી હોય એ તમારે નાખવાની, એટલે સીધું એમના ફોનમાં જ રિક્વેસ્ટ આવી જશે પેમેન્ટ માટેની. એ પેમેન્ટ તમે કરશો દોસ્તો એટલે સક્સેસફુલી પેમેન્ટનો મેસેજ આવી જશે. અને મેસેજ આવી ગયા પછી આ કન્ટેન્ટ પણ ઓપન થઈ જશે, અને કન્ટેન્ટ ઓપન થઈ ગયા પછી એની ફી રિસિપ્ટ પણ આવી જશે. ફી રિસિપ્ટ ક્યાં આવશે દોસ્તો? આ ચેટ ઓપ્શન છે ને એમાં. આ ચેટની અંદર તમને ફી રિસિપ્ટ મારા તરફથી મેસેજ આવશે, અને એક આપણું ગ્રુપ ઓટોમેટિક બની જતું હોય છે આ ડિપ્લોમા સેમ4 ના ક્લાસનું. તો એ ગ્રુપમાં પણ તમે ઓલરેડી જોઈન થઈ જશો, એ પણ આ ચેટમાં દેખાશે. ઓકે, અને એ જે ગ્રુપ બની જશે આની અંદર, એમાં આપણે ટીચમિન્ટ એપ્લિકેશનની લિંક આપશું. તો એના થ્રુ પછી લાઈવ ક્લાસમાં પણ જોઈન થઈ જવાશે. ઓકે, અને એ જ આપણું જે ચેટમાં ગ્રુપ હશે દોસ્તો, એમાં જ આપણે વોટ્સઅપ ગ્રુપની પણ લિંક આપશું. હા, કોર્સમાં જે એનરોલ થાય છે એનું સેપરેટ અલગ વોટ્સઅપ ગ્રુપ હોય છે, તો એની લિંક પણ તમને ત્યાંથી પ્રાપ્ત થશે. અને જેવા જોઈન થઈ જશો દોસ્તો એટલે જો તમને આવું દેખાશે. ક્લાસ જોઈન થઈ જશો દોસ્તો એટલે પછી કન્ટેન્ટમાં જવાનું. ક્યાં જવાનું? કન્ટેન્ટમાં. કન્ટેન્ટમાં તમે જશો એટલે બધું ઓપન થશે, હે ને. સેમ3 ના તો ક્લાસ હવે પૂરા થઈ ગયા, એક્ઝામ પતી ગયા એટલે આ નીકળી જશે દોસ્તો. વિડીયો ક્લાસ અને નોટ્સ આવશે. વિડીયો ક્લાસની અંદર તમે જુઓ અત્યારથી જ અવેલેબલ થઈ ગયું છે ડીએસએસના 23 વિડીયોઝ, હાઇડ્રોલિક્સના 47 વિડીયોઝ. આ બધા લાસ્ટ યરના છે. આપણે તો લેશું દોસ્તો, એના રેકોર્ડિંગ તો આવશે જ. આ ડીએસએસ અંદર દોસ્તો આપણે 2024ની અંદર ભણાવેલું છે, આ એના બધા વિડીયો લેક્ચર્સ છે. પણ તમે અત્યારથી જ ભણી શકો, આખો સિલેબસ અવેલેબલ છે. લ્યો, તમને કોણ રોકે છે? પહેલેથી જ તૈયારી કરો. અને કોલેજમાં ભણવા માટે જાઓ તો પહેલા વિડીયો જોઈને જવાના, જે ચેપ્ટર ચાલવાનું હોય એની પહેલા જ. એટલે ક્લાસમાં બેસો ને તો એ વસ્તુ તમને બધી ખબર હોય કે સાહેબ આ ભણાવશે, આ ભણાવશે, આ ભણાવશે, આમ વસ્તુ થશે. એ જે કોન્ફિડન્સ આવે ને, એવી રીતે જે પછી ક્લાસ ભરવાની મજા આવશે કોલેજમાં, એ નેક્સ્ટ લેવલની મજા આવશે. ઇવન અહીંયા અમૃત ક્લાસીસમાં લાઈવ ક્લાસ ભરવાની મજા ઓર આવશે તો પહેલેથી રેકોર્ડિંગ ભણીને તમે આવો તો આવી રીતના દોસ્તો આપણું આ કામકાજ છે. મસ્ત કામકાજ દોસ્તો આપણે કરીશું, જબરજસ્ત. થર્ડ સેમેસ્ટરની અંદર જે જોડાયેલા હતા એ વિદ્યાર્થીઓને તમે ફીડબેક માટે પૂછજો કેવું આપણું કામકાજ હતું. એ લોકોને ખૂબ મજા આવી ગઈ છે, એકદમ કોન્ફિડન્સ સાથે એ લોકોએ થર્ડ સેમેસ્ટરની એક્ઝામ આપી છે. તો તમે પણ દોસ્તો ફોર્થ સેમેસ્ટરની અંદર ફૂલ ઓન કોન્ફિડન્સથી એક્ઝામ આપી શકશો. અને યાદ રાખજો, ખાલી ક્લાસ જોઈન કરવાથી કશું જ નહીં થાય, મહેનત તો કરવી જ પડશે. એટલે આજો આપણી ટેગ લાઈન છે, મહેનત તો તમારી જ હશે. વાંચવું પડશે, પ્રેક્ટિસ કરવી પડશે, ન્યુમેરિકલ સોલ્વ કરવા પડશે. પણ એ કેવી રીતે બધું કરવું, એની જે ડાયરેક્શન હોય, જે દિશા હોય દોસ્તો, એ તમને અમે આપશું. એ દિશા પ્રમાણે તમે મહેનત કરશો ને તો એ મહેનત તમારી રંગ લાવશે. કેવો રંગ લાવશે? ગ્રીન લાઈન લાવશે. એટલીસ્ટ દોસ્તો ગ્રીન લાઈન એટલે કે પાસ તમે થઈ જ જશો. પછી તો જેવી વિદ્યાર્થીઓની મહેનત અને જેવી વિદ્યાર્થીઓની કેપેસિટી, એ પ્રમાણે દોસ્તો 9 અપ 9.5 અપ માર્ક્સ છે એસપીઆઈ લાવી શકતા હોય છે. બરાબર, તો ખૂબ સારી રીતે આપણે કામ કરવાના છીએ. તમને દોસ્તો આની અંદર કોઈ પણ પ્રકારનો નાનો મોટો ઝીણો જાડો ડાઉટ હોય તો આપણો જે વોટ્સઅપ નંબર છે દોસ્તો, એના ઉપર કોન્ટેક્ટ તમે કરી શકો છો. તમને એમાં આપણે ડાઉટ સોલ્વ કરાવી આપશું. અને આના માટેનો સબ્જેક્ટ સિલેક્શન માટેનો વિડીયો જોતો હોય તો કોમેન્ટની અંદર મેસેજ કરી દેજો, સબ્જેક્ટ સિલેક્શનનો વિડીયો બનાવો, તો એનો પણ આપણે એક સેપરેટ જ વિડીયો બનાવી દેશું. તો આવી રીતના દોસ્તો સેમ4ની શરૂઆત એ આપણી 18 ડિસેમ્બરથી થવા માટે જઈ રહી છે. તો એના માટે તૈયાર થજો. માત્ર 3000 રૂપિયાની અંદર 7 સબ્જેક્ટનું સ્ટડી તમારું થઈ જવાનું છે, અને એકદમ કોન્ફિડન્સથી એક્ઝામ આપીશું અને આનંદ કરીશું. તો ઓલ ધ બેસ્ટ એન્ડ મોસ્ટ વેલકમ ટુ જોઈન અવર અમૃત ક્લાસીસ. થેન્ક યુ સો મચ.